હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે ગજ્જુ અને જીગુનો પહેલો દિવસ હતો સ્કૂલની અંદર. કાલે ગજ્જુને મોડું થઈ ગયું એટલે નહોતું કે આજે પહેલો દિવસ હતો વેકેશન પછીનું. અને ગજ્જુ આવી ગયો છે સેવન સ્ટેટ. હા સોરી, જીગુ આવી ગયો છે 7મા ધોરણમાં અને ગજ્જુ આવી ગયો છે 3જા ધોરણની અંદર. અને ગજ્જુ અને જીગુને પૂછીએ કે એમનો પહેલો દિવસ કેવો રહ્યો. તો વિડીયો સાથે બનાવી દીધો. તો ગાઈસ, એ લોકો બ્લોગ જોવે છે સૌરભ જોશીના, ગજ્જુ અને જીગુ. તો ગાઈસ, પહેલાં આપણે જીગુને પૂછીએ. જીગુ, આજે પહેલો દિવસ તારા સ્કૂલમાં કેવો રહ્યો? કેવું લાગ્યું આમ સ્કૂલની અંદર? અને નવા વિદ્યાર્થીઓ આવ્યા છે ને અંદર? અને 7મા ધોરણમાં આવ્યો ને ધોરણ 7. અને ગાઈસ, આપણે ગજ્જુભાઈ આવી ગયા છે ધોરણ 3 અને લાઈટ. તો ગાઈસ, ગજ્જુભાઈ આવી ગયા છે ધોરણ 3ની અંદર. સ્કૂલ પણ ચેન્જ કરી છે. આશાપુરથી આપણે લઈ ગયા છીએ અમારી દુકાનની જોડે ખોડે પ્રાથમિક શાળા. તો ગજ્જુભાઈ બનાના શેક. આશીએ બનાવ્યું. શું બનાવ્યું આશી? બદામ શેક નહીં, બનાના શેક, કેળાનું. આશી, જય માતાજી. હાય ગાઈસ. ઘણા દિવસે આશી આવી. આશી, તારા કાકાના છોકરાના લગ્ન લે છે, જવાનું નથી? માર તો નહીં જાઉં. ઓર્ડર કેન્સલ થઈ તો તમારે લગન જાઓ. લગનમાં જશો. તો અને બીજું આપણે ગજ્જુને પૂછવાનું બાકી છે. ગજ્જુ, આજે તારો પહેલો દિવસ સ્કૂલમાં કેવો રહ્યો એમ પ્રેમથી ગઈ? કશું લખાવતા નથી એમ? કશું ખવડાવતા નથી એમ? તો ગાઈસ, આપણા ઘેર આવે છે એક નવા મહેમાન. ઘણા દિવસે આપણે બ્લોગમાં લઈએ છીએ મોદીભાઈ. હા મોદીભાઈ, શું લઈને આવ્યા? મોદીભાઈ તો અત્યારે બનાવશે સાબુદાણા ખીચડી. સાબુદાણાની ખીચડી બનાવશે અમારા ઘેર. આશીને અત્યારે બહુ ભાવે. બની ગયા એકદમ કમ્પ્લીટ. તો ગાઈસ, વિડીયો સાથે બની રહેજો. સાબુદાણાની ખીચડી. બટાકા મેલી દીધા બાપા. લાઈટ ચાલુ કરજો. લીમડો નહીં, મીઠો લીમડો નથી. આ રેજો, આ સાબુદાણા થઈ ગયા. લીમડો લાવું. થઈ ગયા. પાણી કાઢી કાઢી. થઈ ગયા ને? પાણી કાઢી અને આ જાળીમાં ગોળા કરતા. બટાકા ફ્રાય. બટાકા ફ્રાય. પહેલાં બટાકા ફ્રાય કરવા મૂક્યા છે અને અહીંયા સાબુદાણા સુકાવા મૂક્યા છે. કપડાની અંદર બધું પાણી ચૂસી લે એટલે. અને આજે બટાકા બફાઈ ગયા અને એક બાજુ બટાકા ફ્રાય થાય છે. અહીંયા આપી આવો. તો ગાઈસ, અહીંયા આપણે બટાકા ફ્રાય થઈ ગયા છે નોર્મલ. અને હવે એની આગળ મસાલો બસાલો. આ તો આશીને આરામ થઈ ગયો. કશું આરામ નહીં હોય પણ આ વાસણ પકડે નહીં જોવાનું. એટલે રોધ્યા પ્રમાણે તો આરામ થઈ ગયો ને. આ તો તમે આખું ઘર ખાઈ જશો ખીચડી. આજે મોદીભાઈ આટલી કેટલી આપી? તમે મોદીભાઈ આપણે 20 રૂપિયાની કેટલી લીધી ત્યાંથી? આ 200-250 ગ્રામ છે. આ 20 રૂપિયા ખાલી? 20 રૂપિયાની. તો વધારે લાગી. હજી ખાયા જાય. હોજ બીજું ખાવાનું. કોઈ આખો દાડો ખીચડી ના ખા. આપણે મોદીભાઈ અમારા ઘેર રસોઈ અત્યારે બનાવી હતી. એ રસોઈ આજ પૂરી થઈ ગઈ છે અત્યારે. અને જે શાની ખીચડી બનાવી આપણે? સાબુદાણા ખીચડી. આજે રસોડાની અંદર અમારે મદદ કરી મોદીભાઈએ. કેમ કે ઉપવાસમાં આપણે થોડું સાબુદાણા ખીચડી કોઈ દાડો બનાવી. પહેલી વાર મારી લાઈફમાં હું પહેલી વાર ખાઈશ. પણ મેં ચાખી સારી બની છે. અને મારા ઘેર પહેલી વાર બની છે સાબુદાણાની ખીચડી. અને એમને જુઓ, તમે જોઈ શકો છો એટલું ટેસ્ટી. અંદર સિંગ દાણા, સાબુદાણા, બટાકા અને મસાલા બધા અને ફલાલ બનાવ્યું છે. આ તારે હે આજી પસંદ તારે? આથી તે ટેસ્ટ કર્યો ને, કેવું લાગ્યું? गज्जू ने जीवन लामिल देखिए सच्ची
ગાઈસ આ છે એક દાડો પણ આંતળો જતો નથી એના પપ્પાને આસીના પપ્પા છે એમના માટે હવે આપણે અંદર લીંબુ નાખીને ખાઈશું તો વિડીયો સાથે બને ઉપવાસ છે આસીને અને આજે અમારે ઉપવાસ જેવું ખાવા અમારે પણ ખાવું પડે છે છોકરાઓ જીગુ ને ગજ્જુ ને મારે પણ ઉપવાસ જેવો જ નાસ્તો થાય છે અત્યારે સવારમાં આસી જેવી બની સાચું બોલતી એકદમ અને ગજ્જુ કેવી બની ના ભાઈ ગજ્જુએ કોઈ દાડો ખાધી નહીં આજ પહેલી વાર ખાય છે અને હું પણ પહેલી વાર જ ખાઉં છું સારી બની છે હું ખાઈ દીધું લીંબુ નાખ્યો મારી બી નાખો નાખો કટમેટી થઈ જાય અંદર સિંગદાણા છે અને બટાકા આટલી મસ્ત બની ગયું